નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 2 જાન્યુઆરી આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં માવઠાના વરસાદને લઈને આગાહી 7 થી લઈને 10 જાન્યુઆરી વચ્ચે ગુજરાતની અંદર પડી શકે છે કમોસમી વરસાદ। તો ગુજરાતના કયા જિલ્લાની અંદર વરસાદની સંભાવના છે તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે જ અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ બનતા ગુજરાતમાં પડી શકે છે કમોસમી વરસાદ। તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો। હાલ તો ગુજરાત ઉપર માવઠાનો માર જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ બનશે, તે ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધશે, જેના કારણે ગુજરાતમાં તેની અસર વર્તાઈ શકે છે। આ સાથે જ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારમાંથી પસાર થશે। આ બંને સિસ્ટમને કારણે ગુજરાત ઉપર એક ટ્રફ બંધાશે, જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે તેમજ અલગ અલગ વિસ્તારની અંદર માવઠું જોવા મળે તેવી સંભાવના રહેલી છે। 7 તારીખ દરમિયાનથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે। હાલ અરબી સમુદ્રની લો પ્રેશર સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થશે। હાલ તો દક્ષિણ ગુજરાત ઉપરથી પસાર થવાની છે। હાલ તો તેના ટ્રેકમાં કોઈ ફેરફાર જણાતો નથી, પરંતુ જો કોઈ પણ ફેરફાર થશે તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ માવઠાનો ખતરો હાલ તો જોવા મળી શકે છે આવનાર દિવસોની અંદર। પરંતુ અત્યારની અપડેટ મુજબ દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના અમુક વિસ્તારની અંદર માવઠાનો માર જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ મજબૂત છે, સાથે જ આ લો પ્રેશર સિસ્ટમ પણ ધીરે ધીરે આગળ વધશે, જેના અનુસંધાને ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે। અમુક વિસ્તારની અંદર ઝાપટારૂપી વરસાદ જોવા મળશે, તો અમુક વિસ્તારની અંદર હળવો સામાન્ય, તો અમુક વિસ્તારની અંદર મધ્યમ વરસાદ પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। અત્યારની અપડેટ મુજબ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, ડેડિયાપાડા, ઉમરપાડા, વાંકલ, નર્મદા એ તમામ વિસ્તારની અંદર તેમજ દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા જિલ્લો સાથે જ મધ્યમાં આણંદ, નડિયાદ, બોરસદ, ખંભાત સહિતના વિસ્તારની અંદર પણ વરસાદની સંભાવના રહેલી છે। જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અત્યારની અપડેટ મુજબ કોઈ વરસાદ પડવાની શક્યતા જણાતી નથી, પરંતુ વાદળછાયું વાતાવરણ અમુક વિસ્તારની અંદર નોંધાઈ શકે છે। પરંતુ જો સિસ્ટમમાં ફેરફાર થશે તો ચોક્કસપણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ ખતરારૂપી માવઠું જોવા મળે તેવી પણ સંભાવના રહેલી છે, પરંતુ હાલ તો 50% તેની સંભાવના દેખાઈ રહી છે। જેમાં 7-8 તારીખથી ગુજરાતના હવામાનમાં પલટો રહી શકે છે, તેમજ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારની અંદર સિસ્ટમ નજીક પહોંચતા વરસાદની સંભાવના રહેલી છે। જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, દમણ, દાદરા નગર હવેલી, આહવા, ડાંગ, વ્યારા, સાપુતારા, નવાપુર, કપરાડા સહિતના વિસ્તારની અંદર પણ વરસાદની એન્ટ્રી થઈ શકે છે। જ્યારે નર્મદા, ભરૂચ, ડેડિયાપાડા, ઉમરપાડા, વાંકલ, વડોદરા, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, બોડેલી સહિતના વિસ્તારની અંદર પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે। મહારાષ્ટ્ર લાગુ બોર્ડર વિસ્તાર તેમજ મધ્યપ્રદેશ લાગુ બોર્ડર વિસ્તારની અંદર પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના 7 થી લઈને 10 જાન્યુઆરી વચ્ચે જોવા મળી રહી છે। તેની સાથે ગુજરાતની અંદર થોડો ઠંડીનો ચમકારો વધી રહ્યો છે। આવનાર દિવસોની અંદર એટલે કે 5 જાન્યુઆરી સુધી ગુજરાતની અંદર ઠંડી પડે તેવી સંભાવના દેખાઈ રહી છે। ત્યારબાદ ફરીવાર તાપમાન ઉપર જશે, એટલે કે વધારો થશે તેવી શક્યતા છે। દિવસ દરમિયાનનું હોય કે પછી રાત્રિનું તાપમાન વધે 5 જાન્યુઆરી બાદ તેવી સંભાવના રહેલ છે આ સિસ્ટમને કારણે, પરંતુ 5 તારીખ સુધી ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો અહેસાસ વધુ જોવા મળશે, જ્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ઠંડીનો ચમકારો ઓછો જોવા મળે તેવી સંભાવના રહેલી છે। પરંતુ આજના હવામાન અપડેટની અંદર ખાસ કરીને અપડેટ મળી રહી છે કે આવનારા 2-3 દિવસની અંદર ફરીવાર તાપમાન નીચે આવે અને તાપમાનનો પારો ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર નલિયા, ભુજ, રાપર તેમજ થરાદ, ધાનેરા, ડીસા, આબુ એ વિસ્તારની અંદર 10,000 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જઈ શકે છે, જ્યારે અન્ય વિસ્તારની અંદર ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં 12 થી લઈને 13 ડિગ્રી, જ્યારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતની અંદર પણ 14 થી લઈને 17 ડિગ્રી વચ્ચે, જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર 15 થી લઈને 17-18 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન રાત્રિનું લઘુત્તમ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। તો આ રીતે ગુજરાતની અંદર સિસ્ટમનો ઘેરાવો જોવા મળશે, સાથે જ સિસ્ટમને કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વરસાદની સંભાવના રહેલી છે। આ ટ્રફ સર્જાતા ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે। ખાસ કરીને વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ, કાંટા વાદળો બંધાઈ શકે છે। તેમજ આપણે જણાવ્યું તે પ્રમાણે કે 5 જાન્યુઆરી સુધી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ જોવા મળશે, ત્યારબાદ ફરીવાર ઘટાડો થાય
ઠંડીમાં તેવી પણ શક્યતા રહેલી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો આ ત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળશે. જય જવાન જય કિસાન મિત્રો.